જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ દ્વારા આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશનમાં હું નિપુલ ચોટલિયા આપ સૌનું ફરીવાર સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 12 સાયન્સનું જીવ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 8નો અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે રોગ પ્રતિકારકતા ઉપર ચર્ચા કરતા હતા. રોગ પ્રતિકારકતાના આપણે મુખ્ય બે પ્રકાર પાડ્યા હતા. એક તો આપણને જે જન્મજાત પ્રતિકારકતા મળે છે તે, અને બીજી જે આપણે જન્મ બાદ બહારના વાતાવરણના સંપર્કમાં આવતા જે પ્રતિકારકતા પ્રાપ્ત કરીએ છીએ અથવા તો જે પ્રતિકારકતા આપણે મેળવીએ છીએ તે, એટલે કે એનો બીજો પ્રકાર જે આજે આપણે ભણવાના છીએ, જેને ઉપાર્જિત પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપાર્જિત પ્રકારની પ્રતિકારકતા એટલે કે એક્વાયર્ડ ઇમ્યુનિટી. આજે આપણે એક્વાયર્ડ ઇમ્યુનિટી ઉપર ચર્ચા કરવાના છીએ. ઉપાર્જિત પ્રતિકારકતા છે શું? તો કે જન્મ બાદ આ પ્રકારની જે પ્રતિકારકતા છે એની ખાસિયત એ છે કે જેમ જન્મજાત પ્રતિકારકતા છે એ કોઈ પણ પ્રકારની ચોક્કસ નહોતી અથવા તો મેમરી બેઝ નહોતી, જ્યારે આ ચોક્કસ પ્રકારની અને સ્મૃતિ આધારિત છે. એટલે કે આ મેમરી બેઝ પ્રતિકારકતા છે. આ કોઈ પણ બહારથી પ્રતિદ્રવ્ય, પ્રતિજન કે એન્ટીજન માણસના શરીરમાં પ્રવેશે છે તો તેની સામે સૌથી પહેલાં તે પ્રાથમિક પ્રકારનો જવાબ આપે છે અથવા તો પ્રાથમિક પ્રકારની પ્રતિક્રિયા કરે છે. આ જે પહેલો રિસ્પોન્સ આપે છે એને પ્રાથમિક રિસ્પોન્સ કહેવાય છે. અને આ જે પ્રાથમિક પ્રકારનો પ્રતિચાર છે રોગકારકની સામે, એને સામાન્ય રીતે એકદમ ધીમો હોય છે અને એ એટલો બધો પાવરફુલ હોતો નથી. તમને સાદા શબ્દોમાં સમજાવું તો, માની લો કે કોઈ બેક્ટેરિયા મારા શરીરની અંદર એન્ટ્રી લે છે, તો મારું શરીર છે એ બેક્ટેરિયાને આઈડેન્ટિફાઈ કરશે કે ભાઈ આ આપણા શરીરનું કોઈ રચના નથી, આ તો બહારથી આવેલું એન્ટીજન છે. અને એના જવાબ રૂપે આપણા WBC દ્વારા એ જવાબી હુમલો કરશે અથવા તો એનો પ્રતિકાર કરશે. પણ એકદમ ધીમો અને પ્રાથમિક હોય છે. પણ આની ખાસ બાબત હમણાં મેં કીધું એમ કે આ સ્મૃતિ આધારિત છે. એટલે કે એ પર્ટિક્યુલર એન્ટીજનને યાદ રાખી લેશે કે ભાઈ આ જ એન્ટીજન આપણા શરીરમાં આ પ્રકારે હુમલો કરેલો હતો. હવે માની લો કે એ જ એન્ટીજન થોડાક દિવસો પછી ફરી વખત મારા શરીરની અંદર પ્રવેશે છે અથવા એટેક કરે છે, તો મારા શરીરમાં ઓલરેડી એની મેમરી રાખેલી છે અથવા તો એને યાદ રાખેલું છે. એટલે તરત જ મારું શરીર છે એ દ્વિતીય પ્રકારનો પ્રતિચાર આપશે અને એ ક્વિક રિસ્પોન્સ જે મળશે, જેને આપણે સેકન્ડરી રિસ્પોન્સ પણ કહી શકીએ, એ વધારે પાવરફુલ હશે, વધારે સ્પેસિફિક હશે, ચોક્કસ હશે. એટલે કે એ પર્ટિક્યુલર એન્ટીજનને મારવા માટે સક્ષમ હશે. તો એને સેકન્ડરી રિસ્પોન્સ કહેવામાં આવે. હવે આપણને સવાલ થાય કે આવા પ્રતિદ્રવ્ય એટલે નિર્જીવ ઘટક, પ્રતિજીવ એટલે કે સજીવ ઘટકો પ્રત્યે આપણું શરીર આ પ્રાઇમરી રિસ્પોન્સ અને સેકન્ડરી રિસ્પોન્સ જે આપે છે એ કોના દ્વારા આ બધું શક્ય બને? આપણા એમ કીધું કે આ પ્રકારના એન્ટીજનને આપણું શરીર છે એ યાદ રાખી લે છે. તો આપણા મગજની અંદર જે યાદશક્તિના કોષો છે, જેને આપણે મેમરી સેલ કહીએ, એ યાદ રાખતા હશે? તો કે ના. આના માટે આપણા રુધિરની અંદર આવેલા WBC અને WBCના મુખ્ય બે પ્રકાર, અને આમ ટોટલ એના સબ ટાઈપ્સની વાત કરીએ તો 5 પ્રકાર. એમાંના એક કોષ વિશે તમે જાણતા હશો,
આપણે 11મા ધોરણમાં ભણી ગયા હશું, એને લસિકા કોષો કહેવાય. આ લસિકા કોષો જે છે એના પણ બે પ્રકાર હોય છે. એમાં એક બી સેલ તરીકે ઓળખાય છે, બી કોષ તરીકે ઓળખાય છે, અને બીજો છે એને ટી કોષ તરીકે ઓળખવામાં આવે છે. આ જે બી અને ટી કોષો છે એટલે કે આપણા લસિકા કણ, જેને આપણે લિમ્ફોસાઇટ્સ તરીકે ઓળખીએ છીએ, આમાં આ જે બી કોષ છે પર્ટિક્યુલરલી આનું કામ છે યાદ રાખવાનું, એટલે કે આ સ્મૃતિ કોષ તરીકે વર્તે છે. અને ટી કોષ છે એ બહારથી આવતા એન્ટીજનને ટ્રેસ કરે છે, આઈડેન્ટિફાઈ કરે છે, અને આપણા શરીરમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએથી કોઈ એન્ટીજન પ્રવેશશે તો એની ઓળખ કરવાનું કામ આ ટી કોષ કરે છે. એટલે કે આ બંને કોષો ભેગા થઈ અને પ્રાઇમરી અને સેકન્ડરી રિસ્પોન્સ આપતા હોય છે. અહીંયા એનાથી આગળ તમને વાત કરું તો આપણે માની લ્યો કે બી કોષ મેમરી સેલ તરીકે વર્તે, એ એન્ટીજનને યાદ રાખી લે, એની ઉપર જવાબી હુમલો કરે, તો હુમલો કરે તો કોના દ્વારા કરે એ મહત્ત્વની બાબત છે. આપણે કેમ દાખલા તરીકે ભારત દેશમાં આપણા અત્યારે પ્રાઇમ મિનિસ્ટર છે, એ પ્રાઇમ મિનિસ્ટરને ખબર પડે કે ભાઈ આ પાડોશી દેશ દ્વારા આપણા ઉપર હુમલો થવાનો છે, તો એના જવાબ આપવા માટે એ વ્યક્તિગત એ કંઈ કામ કરશે તો કે ના, એના માટે એ આપણે તૈયાર કરેલી એક મિલિટરી ફોર્સ જોશે, એટલે કે મિલિટરીની જરૂર પડશે. આમાં એક વ્યક્તિનું કામ નથી, એટલે એક આખી મિલિટરી ફોર્સ તૈયાર કરવામાં આવે. અને ફોર્સમાં આપણે કેમ ટાઈપ હોય છે ને, જેમ કે નેવી હોય, આર્મી હોય, એરફોર્સ હોય, એવા વિભાગ છે ને, એવી જ રીતે આપણા શરીરમાં દરેક એન્ટીજન કાંઈ એક સરખા પ્રકારે હુમલો નથી કરતો, અથવા દરેક એન્ટીજન કાંઈ એક સરખો નથી. માટે આપણું શરીર એવા ચોક્કસ પ્રકારના એન્ટીજન સામે ચોક્કસ પ્રકારનો એટેક કરે. આ કરવા માટે તો કે આ જે બી કોષો છે એ બી કોષો એક પ્રોટીનનું સૈન્ય તૈયાર કરે, અને આ પ્રોટીનનું જે સૈન્ય તૈયાર થાય છે એને આપણે બધા એન્ટીજનની વિરુદ્ધમાં આ પ્રોટીનનું સૈન્ય મિલિટરી તૈયાર થઈ એટલે એને આપણે બધા એન્ટીબોડી તરીકે ઓળખીએ છીએ. આ જે પ્રોટીનનું સૈન્ય છે એ શું છે તો કે એન્ટીબોડી છે. આ એન્ટીબોડી બનાવવાનું કામ બી સેલ્સનું છે, પણ એ બનાવવા માટે એ એન્ટીબોડી બની ગયા પછી એને ટ્રેનિંગ આપવાનું કામ, એટલે કે એને મેચ્યોર બનાવવાનું કામ, એને ચોક્કસ જગ્યાએ ચોક્કસ સમયે પહોંચાડવાનું કામ, સંગ્રહ કરવાનું કામ, એ બધું કામ કોણ કરે છે તો કે એન્ટીબોડીનું. આ બધું કામ ટી કોષો દ્વારા થાય, જે એન્ટીબોડીને ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. એટલે મદદ કરતા ટી કોષો, એટલે ઘણી વખત એને ટી હેલ્પર સેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. TH આ રીતે લખેલું હોય એનો અર્થ ટી હેલ્પર સેલ થાય. તો મેં કીધું એમ કે આ એન્ટીબોડીનું સૈન્ય તૈયાર થાય છે. હવે સવાલ પાછો આવે કે ભાઈ આ એન્ટીબોડી હોય કેવા? પ્રોટીનના છે એ બરાબર, એ તો મટીરિયલની વાત થઈ. તો એન્ટીબોડીનું સ્ટ્રક્ચર કેવું છે? તો આપણે એન્ટીબોડીના સ્ટ્રક્ચરની વાત કરીએ તો એક તો એ પ્રોટીનની બનેલી ચેઇનવાળી વ્યવસ્થા છે. 4 પ્રોટીનની, એટલે કે 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ ભેગી થઈ અને એક એન્ટીબોડીનું સ્ટ્રક્ચર તૈયાર કરે છે. એનું સ્ટ્રક્ચર તમે અહીંયા આકૃતિમાં તો જોઈ જ રહ્યા છો, છતાં તમને સમજાવવા માટે આપણે અહીંયા રફ સ્ટ્રક્ચર ડ્રો કરીએ.
આ પ્રકારે પ્રોટીનની 4 પોલીપેપ્ટાઇડ ચેઇન છે એ આવેલી હોય છે. આ ચારેય પોલીપેપ્ટાઇડ ચેઇન એકબીજા સાથે જોડાયેલી હોય છે. જે જોડવા માટે જે બંધ છે આ ચેઇનને, એ બંધને ડાયસલ્ફાઇડ બોન્ડ કહેવામાં આવે છે. એટલે કે સલ્ફર કન્ટેનિંગ એમિનો એસિડથી આ પ્રકારનો ડાયસલ્ફાઇડ બોન્ડ છે એ તૈયાર થતો હોય છે. કોનાથી? સલ્ફર કન્ટેનિંગ એમિનો એસિડ દ્વારા. આ ચેઇનમાં પ્રોટીનની ચેઇન છે તો પ્રોટીનની પોલીપેપ્ટાઇડ ચેઇનમાં હંમેશા એક છેડો સી ટર્મિનલ હોય અને એક છેડો હંમેશા એન ટર્મિનલ હોય. બરાબર છે? અહીંયા તમે જોવો જોઈએ તો જે મેં આ પોપટી કલરની જે ચેઇન બનાવી છે એ પ્રમાણમાં લાંબી ચેઇન છે, મોટી ચેઇન છે, તો સ્વાભાવિક છે એમાં ઝાઝા એમિનો એસિડ હશે તો એનું વજન પણ વધુ હશે. માટે આ જે લાંબી ચેઇન છે એને ભારે શૃંખલા કહેવાય છે. અને ભારે શૃંખલા કહેવાય છે. જ્યારે આ કેસરી કલરમાં છે એ પ્રમાણમાં નાની છે અથવા એમાં ઓછા એમિનો એસિડ છે, માટે સ્વાભાવિક છે એનું વજન ઓછું હશે, માટે તેને વજનમાં હલકી શૃંખલા કહેવાય છે. આમ આપણે ઇંગ્લિશમાં કહીએ તો ભારે એટલે હેવી અને વજનમાં હલકી એટલે લાઇટ. એ હિસાબથી આપણે જો એનું નામ પાડવા હોય તો આપણે એમ કહી શકીએ કે આ ભારે શૃંખલા પહેલી, આ ભારે શૃંખલા બીજી, આ હલકી શૃંખલા બીજી છે અને આ હલકી શૃંખલા પહેલી છે. તો એન્ટીબોડીનું એક સામાન્ય સૂત્ર કેવું બને? તો કે એન્ટીબોડીનું સામાન્ય સૂત્ર, એન્ટીબોડીની શૃંખલાને ધ્યાનમાં રાખીને, તો એન્ટીબોડીનું સામાન્ય શૃંખલાનું સૂત્ર 2 હેવી ચેઇન છે અને 2 લાઇટ ચેઇન છે. તો એનું સૂત્ર બની ગયું H2L2. એટલે શું? તો કે 2 ભારે શૃંખલા અને 2 હલકી શૃંખલા. અહીંયા તમે જે આ ટ્રેપવાળો પાર્ટ જોવો છો તો કે આ એન્ટીજનને પકડે કેવી રીતે અથવા તો કઈ જગ્યાએ? તો કે આ જે લોકેશન તમે આકૃતિમાં વધારે સ્પષ્ટ રીતે બતાવ્યું છે, આપણે જે બાજુમાં આકૃતિ જોઈએ છે એમાં, તો આ એન્ટીજન છે અને આ એન્ટીજનને ટ્રેપ કરવા માટેની આ 2 જગ્યા છે, 2 લોકેશન છે. અહીંયા એન્ટીજનને સાથે આ રીતે આમ ચીપિયામાં જેમ પકડાય એવી રીતે એન્ટીજનને પકડે છે, માટે એન્ટીજન બીજે ક્યાંય જવા માટે અથવા રોગ કરવા માટે ફ્રી નથી, મુક્ત નથી. એને આવી રીતે ક્લેમ્પ કરી દેવામાં આવે છે. તો આ શેનું બનેલું છે? તો કે પ્રોટીનનું બનેલું એન્ટીબોડીનું સ્ટ્રક્ચર છે. તો ફક્ત આટલા જ એન્ટીબોડી છે? તો કે ના, એન્ટીબોડીમાં પણ અલગ અલગ એન્ટીજનને લઈને એમાં પણ કુલ 5 પ્રકાર જોવા મળે છે. એન્ટીબોડીના મુખ્ય 5 પ્રકાર છે. પોતે ગ્લોબ્યુલિન પ્રોટીનનું બનેલું હોવાથી અને રોગ પ્રતિકારકતા માટે આ પ્રોટીન વપરાતું હોવાથી એનું પહેલું તો કોમન નેમ ઇમ્યુનો ગ્લોબ્યુલિન લાગે છે. ઇમ્યુનો એટલે પ્રતિકારકતા માટે, ગ્લોબ્યુલિન એટલે પ્રોટીન, ગ્લોબ્યુલિન નામનું પ્રોટીન. તો અહીંયા બધા એમાં ઇમ્યુનો ગ્લોબ્યુલિન તો લાગશે જ, એટલે એન્ટીબોડી માટેની આ સંજ્ઞા કહી શકો તમે. તો 5 પ્રકાર કયા? તો કે ઇમ્યુનો ગ્લોબ્યુલિન જી, ઇમ્યુનો ગ્લોબ્યુલિન એ, ઇમ્યુનો ગ્લોબ્યુલિન એમ, ઇમ્યુનો ગ્લોબ્યુલિન ડી અને ઇમ્યુનો ગ્લોબ્યુલિન ઈ. આવા 5 પ્રકારના એન્ટીબોડી હોય છે.
આને યાદ રાખવું હોય તો આની શોર્ટ કી ગામડે. ગામડે એટલે 5 એ 5 આવી જાય. અને રાજકોટમાં રહેતા હોય તો એને ખ્યાલ હોય, અને AJDM એવું બનાવી શકાય. અને શોર્ટ કી બીજી આવી બની શકે. તો એ 5 એ 5 કવર થાય. AJDM કયો અથવા ગામડે કયો એટલે તમને 5 એ 5 પ્રકાર છે એ યાદ રહી જાય. ઇમ્યુનોગ્લોબ્યુલિન, બરાબર. આ 5 પ્રકારના એ કેવી રીતે ગોઠવાયેલા છે એ તમે આ ડાયાગ્રામમાં જોઈ રહ્યા છો. આવા 5 એ 5 પ્રકાર છે એ આવી રીતે ગોઠવાયેલા હોય છે. તો આ પ્રકારની જે એન્ટીબોડી મધ્યસ્થ પ્રકારનો પ્રતિચાર થયો એ ઉપાર્જિત પ્રકારનો થયો. પણ ઉપાર્જિતમાં ફક્ત એન્ટીબોડી મધ્યસ્થ પ્રતિચાર આવે એટલું જ નથી. આમાં હજી ઉપાર્જિત પ્રતિકારકતાનો એક બીજોય પ્રકાર છે. અત્યારે આપણે જે કાંઈ આ ઉપાર્જિત પ્રતિકારકતામાં મેઇન બધી વાત કરી એ કેવી વાત કરી તો કે બધી વાત એન્ટીબોડી મધ્યસ્થ. એટલે તો કે એન્ટીબોડી મેડિએટેડ ઇમ્યુન રિસ્પોન્સની અત્યાર સુધી આપણે બધી વાત કરી. તો આ ઉપાર્જિતનો પહેલો પ્રકાર કહી શકાય. એવો જ ઉપાર્જિતનો બીજો પ્રકાર છે જેને આપણે અહીંયા બી તરીકે ઇન્ડિકેટ કરીએ તો એ છે કોષીય મધ્યસ્થ પ્રતિકારકતા. જેને ઇંગ્લિશમાં સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી એટલે કે CMI તરીકે પણ ઓળખવામાં આવે છે. સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી. આ એન્ટીબોડી આધારિત આપણી પ્રતિકારકતા હતી. આ જે બીજા નંબરની છે એ કોષ આધારિત કોષીય પ્રતિકારકતાની આપણે અહીંયા વાત કરી રહ્યા છે. તો આમાં શું થાય તો કે માની લો કે કોઈ વ્યક્તિના અમુક અંગ જેમ કે હૃદય, ફેફસા, મૂત્રપિંડ, બોન મેરો, આવા લીવર, આવા અંગો ખરાબ થઈ ગયા પરમેનન્ટ. હવે એને કોઈ બીજા વ્યક્તિમાંથી, એ જીવંતમાંથી શક્ય હોય જીવંતમાંથી અને મૃતમાંથી શક્ય હોય મૃતમાંથી અંગને એમાં પ્રત્યારોપણ કરવામાં આવે, જેને આપણે ઇંગ્લિશમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન કહીએ છીએ. ત્યારે આપણે બધાએ જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિનું કોઈ પણ ઓર્ગન ન આપી શકાય, અંગ ન આપી શકાય. મનુષ્યની સિમિલર બીજી જાત એટલે કે પ્રાઇમેટ્સ હોય બીજા, એના અંગ આપી શકાય તો કે ન આપી શકાય. મનુષ્યને વાંદરાનું દાખલા તરીકે કોઈ વ્યક્તિમાં લીવર ફેલ થઈ ગયું તો એને વાંદરાનું લીવર એમાં મૂકી શકાય, ફિટ કરી શકાય? ન કરી શકાય. ઇવન આપણે બધાએ એવું સાંભળ્યું હશે કે કોઈની કિડની એક ફેલ થઈ ગઈ હોય તો કોઈકની કિડની ડોનેટ કરવાની હોય તો એને પહેલાં કંઈક ચોક્કસ પ્રકારનો ટેસ્ટ કરવામાં આવે અને કિડનીને મેચ કરવામાં આવે. એટલે અંગ પ્રત્યારોપણ કરતાં પહેલાં હંમેશા પેશીય અને રુધિર આ બે પ્રકારના ટેસ્ટ થાય. એમાં જો 70% વધારે મેચ હોય તો અને તો જ એક વ્યક્તિનું અંગ બીજી વ્યક્તિમાં ટ્રાન્સફર કરી શકાય. નહીતર શું થાય, આપણે માની લો કે મેચ કર્યા વગર સીધું કોઈ એકનું ઓર્ગન આમાં ટ્રાન્સફર આપી દીધું બીજા વ્યક્તિમાં તો શું થાય તો કે આપણું શરીર એને એન્ટીજન ગણશે અને એની વિરુદ્ધમાં આ કોષીય મધ્યસ્થ પ્રકારનો પ્રતિચાર આપશે. સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી જનરેટ થશે અને એ અંગને ડિસ્ટ્રોય કરી નાખશે, નાશ કરી નાખશે. તો શું કરવું પડે? પહેલાં એમાં પેશીઓ એટલે કે ટિશ્યુ લેવલે અને રુધિર લેવલે બે પ્રકારના ટેસ્ટ કરવા પડે. એમાં જો બરાબર મેચ થાય પછી જ કોઈ એક વ્યક્તિને બીજા વ્યક્તિનું અંગ આપી શકાય. અંગ ટ્રાન્સફર થઈ ગયું, માની લો કે મેચ થતું હતું, 80% મેચ થતું હતું, ટ્રાન્સફર આપી દીધું, પછી પણ આવા પ્રકારનો CMI એક્ટિવ ન થાય એના શરીરમાં, એના માટે એને પ્રતિકારક
અવરોધક દવા આપવી પડે, એટલે કે આપણા કોષીય પ્રતિકારકતાને સપ્રેસ કરતી મેડિસિન ચાલુ રાખવી પડે. નહીતર જો આપણી કોષીય પ્રતિકારકતા જો સક્રિય થઈ ગઈ તો એ જે ઓર્ગન આપણે ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે, એટલે કે ડોનેટ થયેલું જે અંગ છે એ અંગને એ નાશ કરી નાખશે. એટલે ખાસ આ બાબતને ધ્યાનમાં રાખવી પડે અને એનું સૌથી વધારે મહત્ત્વ આ પ્રકારે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન ટેકનિકમાં છે. કોનું? તો કે આ પ્રકારની કોષીય પ્રતિકારકતાનું. એમાં નેચરલ કિલર સેલ, મેક્રોફાજ, માસ્ટ સેલ આ બધા એમાં પાર્ટિસિપેટેડ હોય છે અને એના દ્વારા આવી પ્રતિકારકતા જોવા મળે છે. તો આપણે જે ઓલ ઓવર વાત કરીએ શું હતી? તો કે મનુષ્યમાં જોવા મળતી પ્રતિકારકતાના બે પ્રકાર, જન્મજાત અને ઉપાર્જિત. એમાં જન્મજાતની વાત આપણે અગાઉના લેક્ચરમાં કરી હતી. આ છે એ ઉપાર્જિત પ્રતિકારકતા છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઉપાર્જિત પ્રતિકારકતા બોર્ડ લેવલે શોર્ટ નોટ માટે. અને આ જેટલા મેં કાંઈ શબ્દો બોર્ડ ઉપર લખ્યા છે એ બધા MCQ લેવલે નીટ માટે પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા ઉપર આપણે ચર્ચા કરશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.